सोमनाथ की आवाज न्यूज तंत्री हसन भाई के भादर का ગુજરાત રાજ્યના સીધી બાદશાહ આદિજાતિ પરિવાર તરફથી ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં તાલાળા ગામમાં સીધી બાદશાહ વાડામાં ગુજરાત રાજ્ય લેવલે ફંક્શન કરેલ, તેમાં ગુજરાત રાજ્યના તમામ મોટા નાના હોદ્દેદારો અને સીધી બાદશાહ પરિવારના ભાઈઓ બહેનોની ખાસ હાજરી જોવા મળેલ. તે ખાસ પ્રભાસ પાટણ ગીર સોમનાથના તંત્રી સોમનાથ કી આવાજના અને યુટ્યુબ ચેનલના એડિટર હસનભાઈ કે ભાદરકા અને ફોટોગ્રાફર અલ્પેશભાઈ ભાદરકાએ આમંત્રણને માન આપી ખાસ હાજરી આપેલ. જય હિન્દ, જય ભારત. सोमनाथ की आवाज न्यूज तंत्री हसनभाई के भादर का खूब खूब धन्यवाद. મંત્રી શ્રી હુસેનભાઈ ને મોમેન્ટ આપીને એમનું સન્માન કરશે. હુસેનભાઈ નું જોરદાર તાલીઓના ગડગડાટથી અમને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. सोमनाथ की आवाज न्यूज तंत्री हसनभाई के भादर का हेलो मित्रों, कार्यक्रम फासम फास में बहुत झड़पથી આપણે બતાવવાનો છે. ટાઈમ બહુ ઓવર થઈ ગયો છે, તો અહીં ઉપસ્થિત યુટ્યુબ ચેનલ અને સોમનાથ કી આવાજના એડિટર કે જે આમંત્રિત અત્યારે મહેમાન તરીકે અહીંયા ઉપસ્થિત છે હસનભાઈ ભાદરકા, તો અમારી સમિતિના ઉત્સવ સમિતિના મંત્રી હુસેનભાઈ સ્વ દ્વારા જો અહીંયા ઉપસ્થિત છે તેઓને હાર્દોળાથી સ્વાગત કરશે. હસનભાઈ ભાદરકા સ્ટેજ ઉપર આવે. આપણે જોઈ રહ્યા છે યુટ્યુબ અને આપણી સમજ સોમનાથની આવાજ બધા છાપું વાંચતા છે. તેઓના રાઇટર એડિટર તે અહીંયા ઉપસ્થિત છે. તેઓનો અમે આપણે આપણી સમિતિ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આજે આપણે કઈ ફેમિલી મિત્રો તો વધારે પડતો અવાજ થાય તો હું જે કઈ બોલી તમને નહીં સમજાય, કારણ કે આપણે અહીંયા સુકમ ભેગા થયા છે, ક્યાં મુદ્દા ઉપર ભેગા થયા છે, એમના માટે એ મુદ્દો આપણે છેલ્લે રાખ્યો છે. અનિલભાઈ રાયકાને પણ અલ્લાહ તાલા પાસે દુઆ કરીએ કે એમને એમની રોજી અને રોજગારમાં કમાણીમાં બરકત આપે. આવનારા સમયમાં એમને શિફા અને તંદુરસ્તી આપે. હવે પછી ગીર સોમનાથ જિલ્લા મંત્રી, ગીર સોમનાથ જિલ્લા મહિલા મંત્રી ખૂબ ખૂબ ધન્યવાદ. મંત્રી શ્રી હુસેનભાઈ ને મોમેન્ટ આપીને એમનું સન્માન કરશે. હુસેનભાઈ નું જોરદાર તાલીઓના ગડગડાટથી અમને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. Bye.
પ્રવચનમાં બેને બોલાવી દઈશ પોતેતા પ્રવચનમાં બોલાવી દો કાંઈ ના હેલો મિત્રો, કાર્યક્રમ ફાસમ ફાસ બહુ ઝડપથી આપણે બતાવવાનો છે. ટાઈમ બહુ ઓવર થઈ ગયો છે, તો અહીં ઉપસ્થિત યુટ્યુબ ચેનલ અને સ્વપ્નાત્મક આવાજના એડિટર કે જે આમંત્રિત અત્યારે મહેમાન તરીકે અહીંયા ઉપસ્થિત છે હસનભાઈ ભાદરકા, તો અમારી સમિતિના ઉત્સવ સમિતિના મંત્રી હુસેનભાઈ સોરવારા જો અહીંયા ઉપસ્થિત છે તો એને હાર્દોળાથી સ્વાગત કરશે. હસનભાઈ ભાદરકા સ્ટેજ ઉપર આવે. ધણીની મર્યાદા રાખવા શીખો. તમને એવો હોય તો આપણો ઘરવાળો છે. ઘરમાં 4 દિવાલની વસારે ગમે તે કરો, પણ તમે તમારા ધણી હાવ ભિખારી હોય, મારો ઘરવાળોને સુધારી નાખો. પણ મને એક સપનું કાયમ લાગે હતી વેરાવળની બજારમાં જ્યારે ટીમરું વેચી ત્યારે મને સપનું હતું જ્યારે ભેરારાના હલ્દીના કારડિયાના દીકરા દાદીમાં બેસતા હતા ત્યારે મને એક સપનું હતું કે મારા દીકરાને હું ઓફિસર બનાવે, મારો દીકરો પટ્ટાવાળો ના બને. બેનું આ બધી બેનોને શીખવાનું છે. જે મને બોલવાનું હતું એ આસન બોલ્યું. એ તો મારું શોખનું કહેવાય. મુદ્દા નંબર 1, આપની ટિકિટ દિલાવવાની છે. ઇકબાલભાઈ નાસરભાઈને વિનંતી કરું કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવે અને અકરુદ્દીનભાઈ અનવરભાઈનું કોમેન્ટ આપીને સ્વાગત કરે. હવે પછી થોડો ઝડપ રાખજો મિત્રો. ભાઈ તમે આ પબ્લિક ને બતાવવાનું છે. રેડી હાલો ભાઈ, ફોટો પાડો, વિડિયો. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખો. એમને હોસલાને બુલંદ કરવા માટે એક જ વસ્તુ કાફી છે. હવે પછી હું અને અહીંયા ઉપસ્થિત નથી રહ્યા તેઓના મેસેજ અને પોતે છાલ મોકલી છે. હવે એમના પછી જુનાગઢ મહિલા પ્રમુખ શ્રી બિલકિસબેન પણ અહીંયા હાજર રહેવાના હતા. તેઓ પણ એક મેરેજના પ્રસંગ છે, અનિવાર્ય સંજોગોસર અહીંયા ઉપસ્થિત નથી. તેમના તરફથી પણ એક છાલ જેઓ અહીંયા આવે અને જુસફભાઈ રેમનભાઈ મશગુલનું સન્માન કરે મોમેન્ટ આપીને. નાથાભાઈ અબુભાઈ ચોટિયારા. હવે આપણે આગળ મશગુલ એમના પછી હું હનીફભાઈ સાલમભાઈ ચોવટ. હવે પછી ખૂબ ખૂબ ધન્યવાદ. એમના પછી હું ડોક્ટર ભાલિયા સાહેબને વિનંતી કરું તેઓ બેઠા છું.
આપણો પોતાનો જ આ કાર્યક્રમ છે. હવે પછી હું હીરભાઈ માને વિનંતી કરું કે તેઓ હવે એમના પછી તેમના સાથે પણ પ્રકારની ન્યૂઝ આપવા માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તંત્રી હસનભાઈ કે ભાદરકા.